ઓકે, પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33. ઓકે, એટલે ડેલ્ટા ટી આપણને આપ્યો 184 મિનિટ. ઓકે, પછી ઘટીને સાંદ્રતા N2O5 ની સાંદ્રતા કેટલી થઈ જાય છે? 2.08. ઓકે, પછી ઓકે, સમીકરણ 2N2O5 4NO2 પ્લસ O2. ઓકે, બરાબર. ઓકે, સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં. ઓકે, પછી ઓકે, NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. ઓકે, પછી આટલું જ આપ્યું છે ને? ઓકે, ચાલો હવે દાખલો ગણીએ. બરાબર, દેખાય છે ને બધાને? બુક કમ્પ્લીટ દેખાય છે ને? અક્ષર વંચાય એવા? ઓકે, હવે આપણે N2O5 છે. શું છે? N2O5 ની સાંદ્રતા આપી છે, તો સરેરાશ વેગ બરાબર શું થાય? માઇનસ N2O5 ની આગળની સંખ્યા કેટલી છે? 2. તો 1/2 ડેલ્ટા N2O5 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ઓકે, તો -1/2 N2O5 ની સાંદ્રતામાં થયેલો ફેરફાર, એટલે શું લખશું? 2.08 માઇનસ 2.33. બરાબર, આ બે સાંદ્રતાઓ આપણને આપી છે, R2 માઇનસ R1. ઓકે, અપોનમાં ડેલ્ટા ટી કેટલો આપ્યો છે? 184. ઓકે, હવે આ કિંમત તો શોધતા આવડે, -1/2. આ કિંમત માઇનસ મળશે, કેટલી મળે છે? કરોજી બાદ બાકી 2.08 માઇનસ 2.33. -0.25 ડિવાઈડ બાય 184. ઓકે, આ માઇનસ માઇનસ પ્લસ કરી દઉં તો 0.25 ડિવાઈડ બાય 2 ગુણ્યા 184. ચાલો કરો ગણતરી. સડસઠ. ઓકે, આનો એકમ શું આપેલો હતો? N2O5 ની સાંદ્રતાનો મોલ પર લીટર કે બીજો કોઈ? ઓકે, મોલ પર લીટર હતો. તો અહીંયા આપણે શું લખશું? તો કે મોલ પર લીટર ઇન્ટુ આ મિનિટ આપણે મૂકી છે અહીંયા 184, તો મિનિટમાં. બરાબર, ખબર પડી કે ન પડી? અને આપણે આપણી રીતે પણ લખી શકીએ, 6.7 ગુણ્યા 10⁻⁴ મોલ પર લીટર મિનિટ. બરાબર, ઓકે. પછી બીજું આપણને કલાકમાં અને સેકન્ડમાં પણ શોધવાનું કીધું છે. તો કલાકમાં શોધવું હોય તો આ મિનિટમાં મળ્યું. હવે કલાક માટે શું કરશો? તો કે 100 ને કેટલી મિનિટ છે આપણી? 184 મિનિટ. બરાબર, તો 184 મિનિટને આપણે કલાકમાં કન્વર્ટ કરવાની છે, તો ભાગ્યા 60 કરવા પડે. તો 0.25, બાકીની કિંમત સેમ જ છે, ગુણ્યા 2, અને 184 ભાગ્યા કેટલા કરવા પડે? તો કે 60. એટલે આ 60 ક્યાં જાય? ઉપર. બરાબર, એટલે શું કરશો? 60 ગુણ્યા 0.25 ભાગ્યા 2 ગુણ્યા 184. બરાબર, કરો જ્યાલોજી. 0.0407 ગુણ્યા ઘાત તો નથી. ઓકે, તો 4.07 ગુણ્યા 10⁻², મોલ પર લીટર કલાક. બરાબર, ઓકે. એવી જ રીતે હવે સેકન્ડમાં શોધવું છે.
તો સેકન્ડ માટે શું કરશો તો કે 0.25 ભાગ્યા 2 ગુણ્યા 184 મિનિટ છે, એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 60 કરવા પડે. ઓકે, મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવા. ચાલો જી કરો જી આ કેલ્ક્યુલેટર. 0.0000 1132. ઓકે, તો આપણે આને 1.132 ગુણ્યા 10 ની 1 2 3 4 5 -5 ઘાત મોલ પર લિટર સેકન્ડ. બરાબર છે, જવાબ આવે છે. કોઈને પ્રશ્ન હોય તો બોલતા જજો ભાઈ. ઓકે, ક્લિયર થઈ ગયું બધાને? આટલું કમ્પ્લીટ છે ને? ઓકે, હવે પછી બીજું શું કીધું છે આપણને કે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ શોધવાનો છે. તો વેગ બરાબર શું સૂત્ર હતું? તો કે 1/2 N2O5 divided by delta T is equal to 1/4 NO2 divided by delta T. ઓકે, હવે આપણે શોધવાનું છે આટલો ભાગ. બરાબર, તો આપણી પાસે વેગ છે. વેગ આપણે અહીંયા શોધ્યો 6.7 ગુણ્યા 10 ની -4 ઘાત. આ ખાલી મિનિટમાં જ શોધવાનું. બરાબર, તો અહીંયા વેગની જગ્યાએ આપણે શું મૂકી દેશું? 6.7 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર 1/4 ડેલ્ટા NO2 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ઓકે, તો આપણે આ શોધવાનું છે. તો ડેલ્ટા NO2 ડિવાઈડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 6.7 ગુણ્યા 10 ની -4 ઘાત. બરાબર, કરો જી ગણતરી. ચાર ગુણ્યા 26 26.8 ગુણ્યા 10 ની -4 ઘાત અને એક ઘાત ઘટાડી દઈએ તો 2.68 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ પર લિટર. અને આપણે આમાં મિનિટ વાળું લીધું હતું. બરાબર ને? આ મિનિટ વાળો વેગ લીધો હતો એટલે મિનિટ. ઓકે, આવી ગયો જવાબ? અરે હા, એક ઘાત ઘટાડવાની, સોરી, 10 ની -3 ઘાત. હા, બરાબર, આવી ગયો જવાબ બધાને? ખબર પડી બધાને કે ન પડી? આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે જો હું આનો ફોટો પાડીને તમને અસાઇનમેન્ટમાં મોકલીશ એટલે એ તમારે ગણીને પાછો અસાઇનમેન્ટમાં મૂકવાનો રહેશે. બરાબર, ઓકે. ત્યાર પછી શું આવે છે બોલો જી? ચાલો જી, ત્યાર પછીનો કયો ટોપિક છે? દાખલો જ છે કે થિયરી છે? શું છે? ઓકે, કઈ થિયરી છે બોલો જી જરાક? પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. એક મિનિટ હો. ત્યાર પછી બે દાખલા લખાણ સંબંધિત છે. બરાબર, એ બે દાખલા તમારો હોમવર્કમાં કરવાના છે. આવડો દાખલો હમણાં કર્યો ને આપણે, સેમ મેથડ નો છે. બરાબર, બે દાખલા. ઓકે, હા. ત્યાર
તો એમાં આવે છે વેગનો સાંદ્રતા ઉપરનો આધાર. પહેલા તો એ જોઈએ. તો વેગ, પ્રક્રિયા વેગ એ છે સાંદ્રતા ઉપર કઈ રીતે આધાર રાખે? સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર, કે સાંદ્રતા કેટલી છે? પ્રક્રિયકની સાંદ્રતા જેટલી વધારે હશે એટલો વેગ વધારે રહેશે, જેટલી સાંદ્રતા ઓછી હશે એટલો વેગ ઓછો હશે. બરાબર છે. તો પ્રક્રિયામાં સાંદ્રતા એટલે કે જો આપણે હમણાં ગ્રાફ જોયો તો આવો ગ્રાફ હતો, કઈક કેવો ગ્રાફ હતો? અહીંયાથી આવી રીતે આમ થતો હતો. બરાબર, હવે અહીંયા સાંદ્રતા વધારે હતી. બરાબર, અહીંયા સાંદ્રતા વધુ હતી. સાંદ્રતા વધુ હતી તો પ્રક્રિયાનો વેગ કેવો હતો? તો કે વધુ હતો. અહીંયા સાંદ્રતા કેવી થઈ ગઈ? સાંદ્રતા ઘટી ગઈ તો પ્રક્રિયા વેગ ઘટી ગયો. બરાબર, એવું જ આપણે અહીંયા ઉદાહરણમાં જોયું હતું કે અહીંયા 1.9 શરૂઆતમાં સાંદ્રતા વધારે હતી તો વેગ કેવો હતો? 1.9 નો. હવે અહીંયા સાંદ્રતા ઘટી ગઈ હતી તો વેગ કેવો થઈ ગયો? 0.4 ઘટી ગયો. એવી જ રીતે અહીંયા પણ શું થાય છે? તો કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા ઉપર આધારિત છે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી મૂકો છો એના ઉપર આધાર છે. સાંદ્રતામાં ફેરફાર કરશો તો પ્રક્રિયાના વેગમાં ઘટાડો થઈ શકે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, ધારો કે જનરલ રિએક્શન લખીએ આપણે કે એ પ્લસ બી બી, એનાથી સી સી પ્લસ ડી અને કેપિટલ ડી. બરાબર, આ કેપિટલ જે લેટર્સ લખ્યા છે એ પ્રક્રિયકો અથવા તો નિપજ છે. અને એની આગળ આ સ્મોલ લેટર્સ મેં જે લખ્યા છે એ ખરેખર નંબર છે, કે 2 3 એવું આપણે લખીએ છીએ ને આપણે હમણાં જે દાખલો હતો એમાં N2O5 હતા તો એની આગળ 2 લખાતા, NO2 હતા તો એની આગળ 4 લખાતા. બરાબર, તો એ રીતે જે નંબર આગળ આવે છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. બરાબર, હવે આમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. બરાબર, વેગમાં એટલે કે સાંદ્રતામાં થયેલો ફેરફાર સમયની સાપેક્ષે એટલે કે પ્રક્રિયક છે આ. બરાબર, આની આગળ 1/a મૂકીએ છીએ ત્યારે આપણે શું બને છે? તો કે રેટ બને છે, એટલે કે વેગ, પ્રક્રિયા વેગ. બરાબર, હવે અહીંયા પ્રક્રિયા ઓકે, તો અહીંયા વેગ જે છે, વેગ છે એ શેના ઉપર આધારિત છે? તો કે સાંદ્રતા ઉપર. તો સાંદ્રતા એટલે કે a ની સાંદ્રતા x પાવરમાં લખીએ, b ની સાંદ્રતા ધારો કે y પાવરમાં લખીએ. બરાબર, તો આ બેની સાંદ્રતા ઉપર આધારિત છે. આ ચલનની નિશાની દર્શાવે. શું? તો કે a ની સાંદ્રતામાં ઘટાડો કરીએ તો વેગ ઘટી શકે, b ની સાંદ્રતામાં ઘટાડો કરીએ તો પણ વેગ ઘટે. બરાબર, તો અહીંયા આપણે વેગને કઈ રીતે દર્શાવશું? તો કે ચલનની નિશાની, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. બરાબર, હવે જો ચલનની નિશાની દૂર કરવી હોય તો કઈક અચળાંક મૂકવો પડે. એટલા માટે વેગ બરાબર શું લખીએ? તો કે k a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. બરાબર, કેમ બંધ થઈ જાય છે? આવે છે અવાજ? હલો.
આવે છે હવે? ઓકે, ચાલો ત્યાર પછી પ્રક્રિયાનો ક્રમ ખબર પડી ગઈ બધાને. x પ્લસ વાય જે છે એ પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે, બરાબર. ધારો કે અહીંયા આપણે પ્રક્રિયા લખી, જેના માટે અહીંયા સ્ક્વેર છે, અહીંયા એક પાવર છે, કાંઈ ના હોય એટલે એક ઘાત હોય, બરાબર. તો 2 અને 1 આ બેનો સરવાળો કરવાનો છે, x અને y ની કિંમત. તો x પ્લસ y કેટલા મળ્યા આપણને? 3. કેટલા મળ્યા? 3. તો પ્રક્રિયા કયા ક્રમની થાય? ત્રીજા નંબરના ક્રમની, બરાબર. હવે એના પછી એક દાખલો આપ્યો છે, જોવો જી. દાખલામાં શું આપ્યું છે? નીચે આપેલ પ્રક્રિયાના ક્રમ દર્શાવો એવું કઈ હશે. શું આપ્યું છે જોવો જી. બોલો ચાલો. છે દાખલો? અવાજ સંભળાય છે? હલો 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 અવાજ સંભળાય છે ભાઈ? હા તો બોલો તો ખબર પડે કઈક ભાઈ. હા એનું રકમ બોલો, શું આપ્યું છે એમાં? બોલો જી. હમ વેગ બરાબર કે શું લખ્યું છે અહિયાં? હા એ ઓકે. પછી કઈ છે? હા બી 3/2 ઘાત. ઓકે ઓકે, તો આના માટે આપણે પ્રક્રિયાનો ક્રમ કરવાનો છે, બરાબર. આ એક પેલા કરી લઈએ પછી બીજું કરીએ. ઓકે, તો આના માટે પ્રક્રિયાનો ક્રમ એટલે x ની કિંમત અહીંયા કેટલી છે? 1/2 અને y ની કિંમત કેટલી છે? 3/2. તો પ્રક્રિયાનો ક્રમ એટલે કે x પ્લસ વાય બરાબર 1/2 પ્લસ 3/2 કેટલા થશે? 4/2 મતલબ કે 2. તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? બીજા ક્રમની પ્રક્રિયા, બરાબર. ઓકે, ચાલો પછી બીજું શું આપ્યું છે બોલો જી. ચાલો જી. વેગ બરાબર કે a રેસ ટુ 3/2 b રેસ ટુ -1. ઓકે, તો અહીંયા x બરાબર 3/2 છે, y બરાબર -1 છે. તો x પ્લસ વાય કરીએ તો 3/2 -1 એટલે કે 1/2, બરાબર. તો અડધા ક્રમની પ્રક્રિયા છે. શું? પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો? 1/2. ઓકે ઓકે, ત્યાર પછી ત્રીજું શું આપ્યું છે કે બે જ છે? ઓકે, તો આ રીતે આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો રહેશે. ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયું બધાને? કોઈ ડાઉટ હોય તો બોલજો. છે કોઈને ડાઉટ? બરાબર. હા, આટલું કમ્પ્લીટ થઈ ગયું ને બધાને? ઓકે, હવે ત્યાર પછી આવે છે વેગ અચળાંક k નો એકમ. શું આવે છે? k નો એકમ, બરાબર. ઓકે, તો k નો એકમ આપણે કઈ રીતે શોધશું એ જોવાનું છે હવે, બરાબર. તો વેગ બરાબર સૂત્ર શું હતું? તો કે વેગ બરાબર k a રેસ ટુ x અને b રેસ ટુ y, બરાબર. વેગનો એકમ શું હોય? તો કે સાંદ્રતા પર સમય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ k. a નો એકમ પણ સાંદ્રતા પર સમય હોય, b નો એકમ પણ સાંદ્રતા પર સમય હોય. તો અહીંયા લખી શકીએ સાંદ્રતા છેદમાં સમય. આની ઘાત કેટલી થશે? તો કે x પ્લસ વાય, બરાબર. અથવા x પ્લસ વાય ને આપણે પ્રક્રિયાક્રમ n વડે દર્શાવીએ તો શું લખી શકીએ? તો કે સાંદ્રતા
પર સમય નહીં આવે, સાંદ્રતા રેસ ટુ એન લખીશું, બરાબર. તો સાંદ્રતા પર સમય અને અહીંયા સાંદ્રતા રેસ ટુ એન છે. હવે કે નો એકમ શોધવો હોય તો કે બરાબર આ છેદમાં જશે આ બાજુ, તો સાંદ્રતા પર સમય બરાબર અને ગુણ્યા આ છેદમાં જશે એટલે 1 સાંદ્રતા ની કેટલી ઘાત થશે, એન ઘાત, બરાબર. તો આ ઘાતને આપણે ઉપર લઈ જઈએ તો શું લખી શકીએ, તો કે સાંદ્રતા છે અહીંયા એક, બીજી એક સાંદ્રતાની કેટલી ઘાત થશે, -n ઘાત થશે અને અપોનમાં સમય. તો આપણે શું લખી શકીએ, તો કે સાંદ્રતા ની ઘાત કેટલી થઈ ગઈ, તો કે 1 - n અને છેદમાં સમય, બરાબર. આ થશે કે નો એકમ, જ્યાં n બરાબર શું થશે, તો કે પ્રક્રિયા ક્રમ, બરાબર. ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો એના માટે કે નો એકમ શું થાય, તો કે n ની જગ્યાએ શું મૂકવાના છે આપણે, શૂન્ય. તો સાંદ્રતા પર સમય, અથવા તો સાંદ્રતાને આપણે શું લખીએ છીએ, તો કે મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ અથવા મિનિટ અથવા કલાક, બરાબર. એવી જ રીતે ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બરાબર. તો n ની જગ્યાએ શું મૂકવાનું થાય, 1, બરાબર. તો કે નો એકમ શું થશે, તો કે સાંદ્રતાની કેટલી ઘાત થશે, 1 - 1, કેમ કે n બરાબર શું થઈ ગયા, n બરાબર 1 થઈ ગયા, અહીંયા n બરાબર 0 હતા, તો સાંદ્રતા રેસ ટુ 1 - 1 અપોનમાં સમય છે, બરાબર. તો શું થશે, 1 સમય અથવા તો સમય ઇનવર્સ, બરાબર. આ રીતે લખી શકાય, ઓકે. ત્યાર પછી ધારો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો એના માટે આપણે n બરાબર શું થશે, તો કે 2, ઓકે. તો કે નો એકમ શું થશે, તો કે સાંદ્રતાની કેટલી ઘાત થશે, 1 - 2 છેદમાં સમય. તો શું લખશું, તો કે 1 સાંદ્રતા, કેમ કે -1 ઘાત થઈ ગઈ, -1 ઘાત એટલે છેદમાં મૂકી દઈએ, ઇન્ટુ સમય. હવે સાંદ્રતાને શું લખીએ, મોલ પર લીટર. તો શું લખશું, અહીંયા મોલ, અહીંયા સમય, અને સમય એટલે કે સેકન્ડમાં, બરાબર. અને પર લીટર આવે છે એ લીટર ક્યાં જશે, ઉપર, બરાબર. તો લીટર પર મોલ ઇન્ટુ સેકન્ડ, ઓકે. આ રીતે કોઈ પણ પ્રક્રિયાના ક્રમ હોય તો એના ઉપરથી આપણે એના કે નો એકમ શોધી શકીએ, બરાબર છે. આમાં કોઈને પ્રશ્ન રહ્યો હોય તો બોલજો, બરાબર. અથવા તો બીજું કે ભાઈ આવો કોઈ એકમ આપેલો હોય તો એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય. હવે ધારો કે આપણને કે ની કિંમત આપી હોય, આવો કંઈક સવાલ આપ્યો હોય કે k બરાબર 2.5 × 10⁻7 ઘાત સેકન્ડ ઇનવર્સ છે, બરાબર. તો જણાવો, ફક્ત ને ફક્ત શેનો ઉપયોગ કરવાનો છે, આનો. અવાજ આવે છે ને, હલો, અવાજ આવે છે ભાઈ, હલો, હલો, બોલો, હલો, હલો, અવાજ આવે છે ભાઈ, હલો, 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 અવાજ આવે છે, મને કઈ નથી સંભળાતું,
હલો. ઓકે, તમને સંભળાય છે ને બધાને? તો સેકન્ડ ઇનવર્સ છે, તો આના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો સેકન્ડ ઇનવર્સ ક્યારે આવી શકે? તો કે સમય ઇનવર્સ ક્યારે છે? તો કે પ્રક્રિયાનો ક્રમ કેટલો હોવો જોઈએ? n બરાબર 1. તો n બરાબર 1 હોય તો પ્રક્રિયા ક્રમ આના ઉપરથી આપણે શું લખી શકીએ? પ્રક્રિયા ક્રમ 1 હશે. કેટલો હશે? 1 હશે. બરાબર છે? એટલે સુધી બધાને ખબર પડી ગઈ ક્લિયરલી? કોઈને પ્રશ્ન છે આમાં? નથી ને? ઓકે, તો આનું અસાઇનમેન્ટ હમણાં તમને મોકલી દઉં છું. બરાબર? અહીંયા લેક્ચર આપણો પૂરો કરીએ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચર લેશું, આગળ વધારશું. બરાબર? કોઈને પ્રશ્ન હોય તો બોલી શકો છો. નથી ને? ઓકે.